મોરબી શહેરમાં આજે કિયા કારમાં અચાનક આગ લાગતા કારમાં સવાર ઉદ્યોગપતિ ગોપાણીની કારમાં આગ લાગતા જ કારમાં અજય ગોપાણીનું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ ફાયર બ્રિગેડના જવાનોને કરવામાં આવી હતી અને આગ પર પાણીનો છંટકાવ કર્યો હતો, પરંતુ હજુ પણ કાર સવારને બચાવી શકાયા નથી. આજકાલ રસ્તા પરથી પસાર થતા વાહનોમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનોમાં ઘટનાઓ વધારે બની રહી છે, જેને કારણે ઘણીવાર જાનહાનિ પણ થતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના મોરબીમાંથી સામે આવી છે, જેમાં રસ્તા પર જ કારમાં આગ લાગતા યુવા ઉદ્યોગપતિનું મોત નીપજ્યું છે. જણાવી દઈએ કે કારમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ પરથી યુવા ઉદ્યોગપતિ અજય ગોપાણી કાર લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે કોઈ ટેકનિકલ કારણોસર ગાડીની અંદર આગ લાગવાની ઘટના બની હતી અને જોતામાં જ આખી ગાડી આગની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટના બનતા જ આજુબાજુના લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાનો કોલ મળતા જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન ચાલુ કર્યા હતા, પરંતુ આગ લાગતાની સાથે જ કારના દરવાજા લોક થઈ ગયા હતા, જેથી કારની અંદર બેઠેલ અજય ગોપાણીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. તો મોરબી શહેરમાં આજે કિયા કારમાં અચાનક આગ લાગતા કારમાં સવાર ઉદ્યોગપતિ ગોપાણીની કારમાં જ આગ લાગતા કારમાં અજય ગોપાણીનું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ ફાયર બ્રિગેડના જવાનોને કરવામાં આવી હતી અને આગ પર પાણીનો છંટકાવ કર્યો હતો, પરંતુ હજી સુધી કાર સવારને બચાવી શકાયા નથી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ મોરબી.